સ્વાગત છે તમારું બધાનું। અને આજે આપણે બનાવવાના છે તે છે આપણે એલોવેરામાંથી આપણે છે તે કાસરિયું બનાવવાના છે। કેમ કે જે કોઠીમડાની કાસરિયું બને છે તે જ રીતનું આપણે છે આપણે એલોવેરાની કાસરિયું બનાવવાના છે। તો તે એકદમ નવી રીતથી અને છે તે માત્ર આપણે છે 2 વસ્તુથી બની જાય તેવી કાસરિયું કઈ રીતના બનાવી તે હું તમને બતાવવાની છું। જેથી કરીને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો। કોમેન્ટમાં બતાવશો તમને આ રેસીપી કેવી લાગી છે તે। આજે આપણે છે તે એલોવેરાની કાસરિયું બનાવવાના છે। જે કવાર કરવામાં આવે છે તે કવાર અને એલોવેરા પણ ઘણા લોકો કહે છે, જેને કવાર કાઠું પણ કહેવામાં આવે છે, તેની આપણે કાસરિયું બનાવવાના છે। તો તેને આપણે છે પહેલાંથી જ છે કાપીને લઈ લીધી છે। તો તેને આપણે છે પહેલાં આપણે કઈ રીતના કરવું તે હું તમને બતાવું। કેમ કે કોઠીમડાની કાસરિયું તો બધાએ ખાધી હોય, મરચાંની, ગવારની, ભીંડાની, પણ આ કાસરિયું નહીં ખાધી હોય। તો તેને આપણે છે પહેલાં આ રીતના આપણે સમારી લઈએ। આ રીતના આપણે કિનારીએથી કાપી નાખશું આ રીતે, જેથી કરીને જે અહીંયા કાંટાવાળી સાઈઝ હોય છે તે બધી નીકળી જાય। ઉપરથી પણ આપણે થોડુંક કાપી નાખશું, કેમ કે કવાર છે તમે પહેલાં જ તોડીને રાખી હતી 1-2 કલાક પહેલાં, એટલે છે તો આ રીતના કાળી પડી જાય છે પહેલાં કાપી નાખી હોય એટલે। તો આપણે છે તે આ રીતના આપણે છે તે કવારને છે તે કિનારીએથી કાપી નાખશું। તો હવે છે તે બધી કોર છે તે કપાઈ જાય એટલે તેને આપણે છે તે આની અંદર આપણે સમારી નાખશું આ રીતે। તમે સૌ જેવડી કાસરિયું કરવા માંગતા હોય તે સાઈઝથી તમે સમારી શકો છો। તેને આપણે એક ખાસ યાદ રાખવું કે તે પાણીની અંદર જ આપણે નાખતા જશું। તો આ રીતના આપણે છે તે બધી કવારને છે તે આપણે કાપીને રેડી કરી નાખશું। તો હવે છે તેને આપણે આ રીતના સરસ મજાના છે તે કવારને છે તે આપણે કાપી નાખી છે એલોવેરાને। તો હવે તેને આપણે છે તે આ રીતના આપણે છે તે બંને સાઈડ આપણે છે તે સાફ કરી લેવાની છે આ રીતના। કેમ કે આ રીતના જો તમે સાફ કરી નાખો છો તો પછી જ તેને આપણે આથવાની છે પહેલાં, તો પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે। તો આ રીતના આપણે છે તે બધા એલોવેરાના છે ટુકડા કરીને રાખ્યા તો તેને આપણે સાફ કરી નાખ્યા। તો હવે તેના માટે થઈને આપણે આગળની પ્રોસેસ શું કરવાની તે હું તમને બતાવું। તો તેના માટે થઈને આપણે આ મીઠું લીધું છે। તો મીઠાની અંદર આપણે છે તે 1 ચમચી જેટલી આપણે હળદર નાખી દઈશું ને તેને આપણે મિક્સ કરી લઈએ આ રીતે। તો હવે તેને આપણે છે તો હળદર ને મીઠું નાખીને સરસ મજાના આ રીતના આપણે મિક્સ કરી લીધું। તો પહેલાં આપણે છે તે બરણી લઈ લઈશું, કે કોઈ પણ બીજી પણ વસ્તુ તમે લઈ શકો છો। તો તેની અંદર આપણે જે આપણે મીઠું ને જે લીધું છે હળદરને તે નાખી દઈશું આ રીતે। તે નાખીને હવે તેની અંદર આપણે એલોવેરા નાખવાનું છે। કેમ કે આપણે જો પાણીમાં આપણે રાખી હતી એટલે છે તેની અંદર સિકાઈશ પણ નથી રહી, નકર છે તે સિકાઈશ વધાઈ જાય છે। તો આ રીતના તમે ધોઈ નાખો તો સિકાઈશ છે જે ઉપર હોય છે તે નીકળી જાય। તો હવે તેને આપણે આ રીતના આપણે નાખી દઈશું। આની કાસરિયું છે જે એક વખત ખાશે તે કોઠીમડાની કાસરિયું તો ભૂલી જ જશે, એવી જ આ કાસરિયું બને છે। તો આ રીતના આપણે છે તે એલોવેરાને છે તે આપણે ટુકડા કરીને રાખ્યા હતા તે નાખી દેવાનું, ફરી પાછું તેની ઉપર આપણે છે તે મીઠું અને હળદર નાખી ગયું છે તે આપણે નાખી દઈશું। હવે આપણે છે તેને આપણે આ રીતના આપણે છે તે બધી એલોવેરાને નાખી દીધી ને ફટાફટ આપણે છે તે આ રીતના નાખીને તેને આપણે છે તે મિક્સ થઈ જાય એટલે છે તેને ઢક્કન પેક કરી દેવાનું છે। તો આ રીતના આપણે છે તે હળદર ને મીઠું પણ તેમાં વધારે જોઈએ। તો આ રીતના હવે આપણે નાખી દીધું। તો હવે તેને આપણે છે તે ઢક્કન પેક કરી અને રહેવા દેશું, આમાં પાણી નાખવાનું નથી। તો આપણે છે હવે તેનું આપણે ઢક્કન પેક કરીને હવે તેને આપણે એલોવેરાને રહેવા દેશું। અને હવે આપણે છે તેને આપણે હલાવવાનું નથી અત્યારે, તેને આપણે છે તે માત્ર આપણે છે તેને આપણે પેક કરીને આખી રાત આપણે રહેવા દેવાનું છે, એટલે કે 6 કલાક જેવું રહેવા દઈએ। તો આપણે છે તે આ રીતના આપણે છે તેને ખખડતા જવાના છે ને હવે છે તેને આપણે છે તે 2 દિવસ માટે આ રીતના આપણે રહેવા દઈશું।
કેમ કે હાથથી કલર્સ આપણે રહેવા દઈશું ને વચ્ચે વચ્ચે એવું લાગે તો આ રીતના આપણે હલાવતા જશું ને પછી જ આપણે ત્રીજે દિવસ આપણે સવારને આપણે આગળ પ્રોસેસ કરવાની છે. તો હવે 2 દિવસ પછી આપણે તેને આપણે આ રીતના એક વખત આપણે ખપરી નાખશું એટલે પાણીને ઉપરની થઈ જાય. પછી હવે તેની અંદરથી આપણે છે તે આ રીતના આપણે એલોવેરાને આપણે કાઢી લેશું. તો તેને આપણે છે તે એક ડીશની અંદર આપણે સૂકવી દેશું. કેમ કે આવી રીતના સારીવાળી ડીશ હોય છે તેમાં અથવા કોઈ પ્લાસ્ટિકનું કાગળ હોય છે તેમાં પણ તમે સૂકવી શકો છો. તો તેને આપણે આ રીતના આપણે છે તો બધી એલોવેરાને કાઢીને આપણે સૂકવવા દેશું. કેમ કે જેમ છે તો આ એલોવેરા સુકાશે તેમ છે આપણી કાસરી છે તે એકદમ પરફેક્ટ એવી બનશે. તો તેને આપણે તેડકા ઉપર જ આપણે સૂકવવાનું છે. જ્યાં તડકો હોય ત્યાં જ આપણે તેને સૂકવવાનું છે, સાંયે તેને સૂકવવાની નથી. તો આ રીતના આપણે છે તે બધી એલોવેરાને આપણે સૂકવી દઈએ. કેમ કે આ છે તે કોઠીમડાની કાસરી હોય છે તેવી જ આ કાસરી બની જશે. તો તેને આપણે સૂકવવા દઈશું. આપણે જેમ આપણે છે હાવ સુકાઈ જાય ને ત્યાં સુધી તેને આપણે અહીંયા તેડકા નીચે જ આપણે રહેવા દેવાની છે. એટલે છે તે સાંજ થશે ક્યાં છે તો આપણી સુકાઈ જશે પરફેક્ટ. હવે આપણે છે તાને આપણે સૂકવી દીધી છે એલોવેરાને. તો આપણે છે તેને આપણે તડકા નીચે આપણે છે તે રહેવા દેશું સાંજ સુધી. એટલે છે તો આપણી પરફેક્ટ એવી છે તે સુકાઈ જશે. રહેવા દે તડકે સુકવવા દેશું. તો હવે આપણે છે તે 2 દિવસ જેવું થઈ ગયું છે તો તડકે આપણે તેને આટલે સુકાવા દીધી હતી. તો હવે આપણે આ રીતના આપણી સુકાઈ જાય એટલે છે તેને આપણે નીચે લઈને આપણે તરી લેશું. કેવી રીતના છે તે આપણી કાચરીઓ આ બને છે તે હું તમને બતાવું છું. તો હવે આપણે નીચે ઉતારી લીધું ને તેલ ગરમ થવા મૂક્યું. તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર છે તે આ રીતના આપણે નાખી દઈશું એલોવેરાની કાચરીઓને. હવે તેને આપણે છે તે તરાવા દઈએ. તો આ રીતના આપણે તેને પલટાવતા જશું, તરાવા દઈશું. ફૂલી જશે આપણી કાચરી છે તે. તો એને આપણે આ રીતના કરીશું તો નહીં ફૂલે, ન કરશે તો ફૂલી જશે. ને આને ગોલ્ડન કલર થાય છે ત્યાં સુધી તેને તરાવા દેવાની છે. તો હવે આપણી છે તે આ રીતના આપણી કાચરીઓ તરાઈ ગઈ છે. તો તેને આપણે છે તે કાઢી લેશું. ને એકદમ ક્રિસ્પી એવી પણ આપણે આ કાચરીઓ થઈ જાય આ રીતે. એટલે તેને કાઢી લેવાની. આ રીતના બીજી પણ આપણે કાચરીઓ છે તે તરી નાખીએ. તો હવે આપણે છે તે આ રીતના આપણી છે તે સરસ મજાની છે તે એલોવેરાની કાચરીઓ છે તે બની ગઈ છે. તો એકદમ ક્રિસ્પી એવી જ આ કાચરીઓ બને છે. જે રીતની કોઠીમડાની કાચરી હોય છે તે જ રીતની આ કાચરીઓ બને છે આ રીતે. તો તમે પણ ચોક્કસ બનાવશો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. કોમેન્ટમાં બતાવજો તમે આ રીતની ક્યારેય કાચરીઓ બનાવી છે કે નહીં. તે કવારની છે, ઘણા લોકો તેને કવાર કહે છે ને એલોવેરા પણ કહેવામાં આવે છે. તેની જ આપણે આ કાચરી બનાવી છે. તો તમે પણ ચોક્કસ બનાવશો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો.